આજે તો ગયા માતાજીના મઢે નિવત કરવા. એસી આઠમ એટલે આપણે જવાનું છે માતાજીને નિવત કરવા. આપણા ગામડા એટલે થઈ ગયા ગામડા છે ડાલતા. ત્યાં ગાડી સકાવી લપાપા 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 લપાપા. અરે હરવાર મારો ભાઈ ત્રીજો હતો. આ આશ્રમ ક્યાં આવ્યું છે જરા કોમેન્ટ કરી દો. હાલો આવી ગયું ઠીક વળે નાશ લેવાનું છે હરવાર બીજા બંદાને. હરવાર ખડકી દીધો એને અમારી ગાડીમાં. આવી ગયું સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દાદા નું મંદિર. આમાં તો રહેવાની જ જતા એટલે ફોટા પાડવા જાય છે. સાળંગપુર વેટે થઈ ગયો વરસાદ શરૂ. વાદળ ના કઈ ઠેકાણા ને તો એમાં દો વરસાદ તો એમાં દો ખરેખર નો બહાટી બોલાવે. આવી ગયો ધંધુકા નો હાઈવે રોડ ને ગાડી સખાવી ભરૂમ ભરૂમ. આવી ગયું ધંધુકામાં મારી દીધી હાવ લુખે લુખી એન રે. ધંધુકામાં કોણ ફેમસ છે જરા કોમેન્ટ કરી દો. હાલો લ્યો ફ્રી ફાયર નો બ્રિજ તો અહીં ધંધુકામાં લાગે છે. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? ધંધુકાથી છોડી દીધો લીમડી વાળા હાઈવે રોડ ને વાસણા રંગપર ને વનાળા થતા પહોંચી ગયા ગામ ચચાણા. આવી ગયા માતાજીના મઢે ને હવે કરી લેવી માતાજીના દર્શન. સ્કોડમાં હરોરા બીજો બંદો ફળી ગયો. સાના તો બધા મોટા બંધાણી છે. સાલું વરસાદે સા પીવે. માતાજીની પ્રસાદી બનાવવાનું કરી દીધું શરૂ. માતાજીના નિમત બની ગયા એટલે આવી ગયા મેં મઢે. એરીવાળો નિમત ની પ્રસાદી નો હવન ને હવે લઈ લેવી આપણે પ્રસાદી. રાવળ દેવા કર્યા ડાકલા શરૂ. અરે રાવળ દેવ થોડાક તો ઉછી ના આપો. कोई तरीका है भीख मांगने का?